અંબાજી પોલીસ અને વન વિભાગની ટીમ પર સ્થાનિકોનો હુમલો, પીઆઈ સહિત 20થી વધુ લોકો ઘાયલ, વાહનોમાં આગ ચંપી। પીઆઈ આરબી ગોહિલને કાનના ભાગે તીર વાગતા થયા બેભાન, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો, પથ્થરો અને તીરથી કરાયો હુમલાઓ। અંબાજી બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલિયા ગામે ગંભીર સંઘર્ષની ઘટના સામે આવી। ફોરેસ્ટ વિભાગની જમીનની વિવાદને લઈને સ્થાનિક લોકો અને સરકારની ટીમ વચ્ચે બબાલ થઈ, જે બાદ પરિસ્થિતિ વણસતા સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ અધિકારી પર હુમલો કર્યો। પ્રાથમિક માહિતી અનુસાર હુમલામાં આશરે 20થી વધુ પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટના અધિકારીઓ તથા કર્મીઓ ઘાયલ થયા છે। ત્યારે હુમલાખોરો દ્વારા પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર પથ્થરમારો કરાયો, તીરનો પણ ઉપયોગ કરાયો, જેના કારણે કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી છે। આ ઘટનામાં અંબાજીના પીઆઈ આરબી ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા। પીઆઈ ગોહિલ સહિતના તમામ ઘાયલ કર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હુમલાની ગંભીરતા દર્શાવતા અહેવાલ મુજબ સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓ, સરકારી વાહનો પણ આગચંપી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા। ઘટનાની જાણ થતાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પાડલિયા ગામે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।